નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે, જ્યાં 750 વર્ષ જૂનું સ્વયંભૂ શ્રી ગેળા હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. અને આ મંદિર લાખણીથી માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરમાં ગેળા ગામે આવેલ છે. શ્રીફળ મંદિર તરીકે ઓળખાતા મંદિરના ઇતિહાસની વાત કરું તો વર્ષો પહેલા અહીંયા ખીજડાના ઝાડ નીચે દાદાની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીંયા પ્રસાદ રૂપે નાળિયેરનો પ્રસાદ બાળકોને ખવડાવ્યો અને એ નાળિયેરનો પ્રસાદ ખાવાથી ઘણા બધા બાળકો બીમાર થયા હતા. ત્યારથી લોકો માનતા રૂપે નાળિયેર વધેરા વગર આખું ચડાવે છે અને આજે આ સ્થળ પર નાળિયેરનો ખૂબ મોટો પહાડ બની ગયો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો. ચમત્કાર એ જ છે કે આટલી મોટી સંખ્યામાં વર્ષોથી પડેલા નાળિયેર બગડતા પણ નથી અને ગંધાતા પણ નથી. જગ વિખ્યાત બનેલા ગેળા હનુમાન દાદાના મંદિરે દર શનિવારે ખૂબ મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી ભક્તો દાદાના મંદિરે દર્શનાર્થે આવે છે અને માનેલી બાધા માનતા પૂરી કરે છે અને દાદા પણ દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે. તો મિત્રો, આ હતું બનાસકાંઠા જિલ્લામાં આવેલ શ્રી ગેળા હનુમાનજીનું શ્રીફળ મંદિર. તમે પણ આ મંદિરના દર્શન કર્યા છે કે નહીં કોમેન્ટમાં જણાવી શકો છો અને કોમેન્ટમાં જય ગેળા હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં. જય